નમસ્તે મિત્રો, જય બજરંગબલી। આપનું સ્વાગત છે અમેઝિંગ ARJ ચેનલ પર, જ્યાં તમને જ્ઞાન, ઇતિહાસ અને ભક્તિભરા વિડીયો જોવા મળશે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શ્રી હનુમાનજીના જીવન વિશે, તેમના જન્મદિવસ, હનુમાન જયંતિ વિશે સંપૂર્ણ માહિતી। ચાલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ। હનુમાન જયંતિ શું છે? હનુમાન જયંતિ એ ભગવાન હનુમાનનો જન્મદિવસ છે। દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। 2025માં હનુમાન જયંતિ 12 એપ્રિલ શનિવારના દિવસે આવે છે। આ દિવસ ભગવાન હનુમાનજીની ભક્તિ, શૌર્ય, સેવા માટે સ્મૃતિ દિન છે। ભગવાન હનુમાનને સંકટમોચન, રામ ભક્ત, બજરંગબલી તરીકે ઓળખવામાં આવે છે। હનુમાનજીનો જન્મ ક્યારે અને કેવી રીતે થયો? હનુમાનજીનો જન્મ અંજના માતા અને કેસરી પિતાના ઘરમાં થયો। પવનના આશીર્વાદથી તેમને પોતાની શક્તિશાળી પુત્ર હનુમાન રૂપે પ્રગટ કર્યો। તેમજ કહેવામાં આવે છે કે ભગવાન શિવના અંશ તરીકે હનુમાનજી અવિરતિ થયા હતા। તેમના બાળપણમાં એક વખત તેમણે ઉગતા સૂર્યને ફળ સમજી ખાવા માટે આકાશમાં ઉડાન ભરી હતી, અને જે તેમના બળ અને શક્તિનું સૌપ્રથમ દ્રષ્ટાંત છે। હનુમાનજીનું મહત્વ શા માટે છે? શ્રી હનુમાનજી રામચંદ્રના પરમ ભક્ત છે। રામાયણમાં તેમને અગ્રણી ભૂમિકા ભજવી હતી। સીતા માતાની શોધ, લંકાનું દહન, સંજીવની લાવવા, વિમાનમાં ઉડાન, રામ લક્ષ્મણ માટે જીવન રક્ષક બનવામાં તેઓ ભક્તિ, બળ, બુદ્ધિ અને નિસ્વાર્થ સેવાનું પરમ ઉદાહરણ છે। હનુમાન જયંતિની ઉજવણી કેવી રીતે થાય છે? આ દિવસે ભક્તો અનેક રીતે હનુમાનજીની આરાધના કરે છે। ઉપવાસ રાખવો, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો, મંદિરમાં પ્રસાદ ચડાવવો, લાલ ફૂલો અને લાડુનો ભોગ, શેરી અને પ્રસાદનું વિતરણ કરવું, રામધૂન અને ભજનનું આયોજન। ઘણા લોકો લાલ કપડાં પહેરે છે અને ધૂપ દીપ દ્વારા પૂજા કરે છે। 2025માં હનુમાન જયંતિ ખાસ કેમ? આ વર્ષે 12 એપ્રિલ 2025ને શનિવારે હોવાથી શ્રદ્ધાળુઓ માટે વિશેષ લાભદાયી માનવામાં આવી રહી છે। જ્યોતિષી મુજબ ચંદ્ર અને મંગળનો શુભ યોગ પણ છે, જે હનુમાનજીના આરાધનાને વધુ શક્તિશાળી બનાવે છે। હનુમાનજીના 5 મુખ્ય ગુણો: અવિરત ભક્તિ, અજોડ બળ, અહંકાર શૂન્ય સેવા, ધૈર્ય અને બુદ્ધિ, સંકટ મોચન શક્તિ। તેમની આરાધના કરવાથી શત્રુઓથી રક્ષા, બીમારીઓમાંથી મુક્તિ અને મનોબળ મળે છે। મિત્રો, હનુમાન જયંતિ એ માત્ર તહેવાર નથી, એ ભક્તિ અને શક્તિ અને નમ્રતાનો પવિત્ર દિવસ છે। આ વર્ષે આપણે પણ શ્રી હનુમાનના ગુણો અનુસરીને અને જીવનમાં બળ અને શક્તિનું સંયોજન કરીએ। જય શ્રી રામ, જય બજરંગબલી। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમેઝિંગ ARJ ચેનલને। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।